નમસ્કાર. ચાલો આજે આપણે ભગવદ્ ગીતાના એ ઊંડાણમાં ડૂબકી મારીએ જ્યાં સદીઓ જૂનું જ્ઞાન આજે પણ આપણા દરેક સવાલનો જવાબ બનીને બેઠું છે. જોઈએ કે આજના આ ભાગ દોડવાળા જીવનમાં ગીતા આપણને કઈ રીતે સાચો રસ્તો બતાવી શકે છે. ક્યારે એવું લાગ્યું છે કે બધું જ કેટલી ઝડપથી ભાગી રહ્યું છે, જાણે ચારે બાજુથી અપેક્ષાઓ અને દબાણનો મારો ચાલી રહ્યો હોય. આ બધાની વચ્ચે મનની શાંતિ અને જીવનનો સાચો હેતુ શોધવો કેટલો મુશ્કેલ બની જાય છે, ખરું ને? આ સવાલ લગભગ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. તો આ શાંતિની શોધમાં આપણો સાચો સાથી કોણ બની શકે? જવાબ છે ભગવદ્ ગીતા. ગીતાને માત્ર એક ધાર્મિક પુસ્તક ન સમજતા, એ તો જીવન જીવવાની એક પ્રેક્ટિકલ ગાઈડ છે જે આપણને અંદરથી સ્થિર થવાનો રસ્તો બતાવે છે. ગીતાનો સૌથી પહેલો અને કદાચ સૌથી શક્તિશાળી સિદ્ધાંત બસ આ એક વાક્યમાં સમાયેલો છે. આ ખાલી એક સુવિચાર નથી, પણ સાચા અર્થમાં ચિંતામુક્ત જીવન જીવવાની એક ચાવી છે. આ એક વિચાર જ આપણી આખી દુનિયા બદલી શકે છે. પણ આનો અસલી મતલબ શું? શું આપણે પરિણામ વિશે વિચારવાનું જ બંધ કરી દેવું? ના, એવું નથી. ગીતા કહે છે કે આપણું કામ માત્ર પૂરા દિલથી પ્રયત્ન કરવાનો છે. એનું ફળ શું મળશે, સફળતા મળશે કે નિષ્ફળતા, એ આપણા હાથમાં છે જ નહીં. વિચારો, કોઈ વિદ્યાર્થીનું કામ શું છે? મહેનતથી ભણવાનું. પરિણામ શું આવશે એની ચિંતામાં ડૂબી જવાનું નહીં. બસ જ્યારે આપણે આટલું સમજી લઈએ ને, ત્યારે મન આપોઆપ શાંત થઈ જાય છે. ઓકે, તો બહારના કામની વાત તો સમજાઈ, પણ સાચી લડાઈ તો બહાર નહીં, આપણી અંદર ચાલી રહી છે. ગીતા સ્પષ્ટપણે કહે છે કે સાચી સ્થિરતા બહારની પરિસ્થિતિને કાબૂમાં કરવાથી નથી મળતી, પણ પોતાના મનને જીતવાથી મળે છે. જરા અહીં જુઓ, કેવું સ્પષ્ટ ચિત્ર છે. એક બાજુ છે અનિયંત્રિત મન, જે ડર, ગુસ્સા અને લાલચના ચક્કરમાં ફસાયેલું છે, અને સાચું કહું તો આ જ આપણા બધા દુઃખોનું મૂળ છે. અને બીજી બાજુ છે નિયંત્રિત મન, જ્યાં શાંતિ છે, સ્થિરતા છે અને એકદમ સ્પષ્ટ વિચાર છે. આ જ તો મુક્તિનો સાચો રસ્તો છે. તો પછી સાચી શાંતિ શું છે? ગીતા કહે છે કે શાંતિ એટલે બહારની ચૂપકીદી નહીં. સાચી શાંતિ તો અંદરથી આવે છે. એ એક એવી અવસ્થા છે જે આત્મનિયંત્રણથી મળે છે, જ્યાં દુનિયામાં ગમે તેટલી ઉથલપાથલ થાય પણ તમારી અંદરની શાંતિને કોઈ હલાવી ન શકે. પણ સવાલ એ છે કે આ બધું કરવું શા માટે? કર્મ કરવું, મનને કાબૂમાં રાખવું, પણ આ બધાનો હેતુ શું? અહીં ગીતા ધર્મનો સિદ્ધાંત સમજાવે છે. ધર્મ એટલે માત્ર કોઈ રિવાજ નહીં, પણ આપણો સાચો સ્વભાવ, આપણું કર્તવ્ય, જીવન જીવવાનો આપણો પોતાનો રસ્તો, જે આપણા દરેક કામને એક અર્થ આપે છે. ગીતાનો સંદેશ એકદમ સીધો અને સ્પષ્ટ છે. દરેક વ્યક્તિએ પોતાની સાચી ફરજ, પોતાના સાચા માર્ગને ઓળખવો જોઈએ અને ગમે તે થાય તેના પર અડગ રહેવું જોઈએ. આ જ જીવનમાં સ્થિરતા અને સંતોષનો પાયો છે. વિચારો, જ્યારે આપણને ખબર હોય કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, ત્યારે જીવનમાં ભટકાવો નથી રહેતો. એક સ્પષ્ટ દિશા મળે છે. આપણા નાના નાના કામ પણ એક મોટા હેતુનો ભાગ બની જાય છે. અને આ સમજ જ આપણને અંદરથી એટલા મજબૂત બનાવે છે કે કોઈ મુશ્કેલી આપણને ડગાવી શકતી નથી. તો ચાલો અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એ બધા ટુકડાઓને જોડીને એક આખું ચિત્ર બનાવીએ. જોઈએ કે આ બધું મળીને રોજિંદા જીવન માટે કેવી રીતે એક સુંદર માળખું તૈયાર કરે છે. તો આખી ગીતાનો સાર શું છે એને આ 3 સરળ પગલાંમાં યાદ રાખી શકાય છે. પહેલું, ફળની ચિંતા કર્યા વગર પૂરા દિલથી પોતાનું કામ કરો. બીજું, પોતાના મનને શાંત અને કાબૂમાં રાખો, જેથી બહારની દુનિયાની અસર તમારા પર ન થાય. અને ત્રીજું, તમારો જે સાચો માર્ગ છે, જે ધર્મ છે, એને વળગી રહો. બસ આ 3 બાબતો સ્થિર અને અર્થપૂર્ણ જીવનનો મજબૂત પાયો છે. અને છેલ્લે એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે: શું આ જ્ઞાન ખાલી સાંભળવા માટે છે, કે પછી તેને જીવનમાં ઉતારીને આપણે આપણું જીવન ખરેખર બદલી શકીએ છીએ? આ જ્ઞાન જીવવા માટે છે, માત્ર જાણવા માટે નહીં. આશા છે કે ગીતાની આ વાતો તમારા દિલને સ્પર્શી ગઈ હશે. જો આવા જ પ્રેરણાદાયક વિચારો સાથે જોડાયેલા રહેવું હોય તો અમારી YouTube ચેનલ ગીતા અમૃતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આપનો ખૂબ ખૂબ આભાર.